નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. સમાચાર અમદાવાદથી, જ્યાં ચીફ ફાયર ઓફિસર અમિત ડાંગરે એસીબીની ટ્રેપમાં ઝડપાયો છે. સીએફઓ અમિત ડાંગરે અને તેના કથિત વચેટિયા આવ્યા એસીબીના સાણસામાં. 6 બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરવા માટે માંગી હતી રૂપિયા 36,000ની લાંચ. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર. શું છે બધું અપડેટ? અમદાવાદના ચીફ ફાયર ઓફિસર છે તે એસીબીના આ ટ્રેપમાં તે ઝડપાયા છે અને રંગી હાથ તે લાંચ દેતા ઝડપાયા છે. ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર ડોંગરે અને તેના સાથે જે કથિત વચેટિયો હતો ભાવસિંહ ઝાલા, તેને હાલ જે લાંચ દેતા ઝડપ્યા છે. ફરિયાદી પાસેથી 6 બિલ્ડરની ફાયર એનઓસી મંજૂર કરાવવા બદલ પ્રતિ એનઓસીએ 6,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી. એટલે કુલ 36,000ની લાંચની માંગણી છે તે કરવામાં આવી હતી. મેમનગરના વિજય ચાર રસ્તા પાસે આ જે ટ્રેપ છે તે ગોઠવવામાં આવી હતી અને જેમાં જે વચેટીઓ ભાવસિંહ ઝાલા છે તે 36,000ની લાંચ સ્વીકારતા રંગી હાથ ઝડપાયો છે. જો કે આ લાંચ લેવા માટે જે ફોન ઉપર વાતચીત કરવામાં આવી હતી તે લાંચ જે છે કે જે ચીફ ફાયર ઓફિસરે માગી હતી અને તે રેકોર્ડિંગ છે તે સ્પષ્ટ થયું હતું અને ત્યારબાદ આ વચેટીઓ છે તેને પકડવામાં આવ્યો હતો. એટલે હાલ આ ટ્રેપ દરમિયાન થયેલી જે ફોન પરની વાતચીત છે તેના આધારે ચીફ ફાયર ઓફિસરની સંડોવણી ખુલી અને ત્યારબાદ આ ઓફિસર અમિત કુમાર ડોંગરે છે તેની ધરપકડ કરવામાં આવી છે. એટલે હાલ આ ચીફ ફાયર ઓફિસર અને વચેટિયા વિરુદ્ધ જે ભ્રષ્ટાચાર નિવારણ ગુનો નોંધી અને તેની ધરપકડ કરી અને વધુ તપાસ જે છે તે હાથ ધરી છે. આ સાથે જ ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરતાની સાથે તેની હવે અપ્રમાણસર મિલકતને પણ હવે એસીબી છે તે તપાસ કરશે. બિલકુલ, ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ. તો પ્રતિ એનઓસી રૂપિયા 6,000ની લાંચની રકમની કરવામાં આવી હતી માંગણી. છેવટે આ બંનેને પકડી પડાયા છે.